નમસ્કાર. હોળીનો તહેવાર બસ આવી જ ગયો છે અને એની સાથે જ દર વર્ષની જેમ એક મૂંઝવણ પણ આવી છે કે ભાઈ હોલિકા દહન કરવું ક્યારે. આ વર્ષે તો સમયને લઈને થોડી વધારે ગડમથલ ચાલી રહી છે. પણ આ બધી જ મૂંઝવણનું કારણ શું છે? તો ચાલો એનો જવાબ શોધીએ. એ જવાબ છુપાયેલો છે ભદ્રા નામના એક રહસ્યમાં. આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને સમજીશું કે હોલિકા દહન માટેનો સાચો અને શ્રેષ્ઠ સમય ખરેખર કયો છે. હમણાં બધા જોતા હશે, કોઈ કહી રહ્યું છે કે રાત્રે 1 વાગે હોલિકા દહન કરો, તો કોઈ કહે છે કે સાંજે 7 વાગે કરો. પણ આ બધી માહિતી વચ્ચે એક બહુ જ અગત્યની વાત ક્યાંક ખોવાઈ જાય છે, અને એ છે ભદ્રાનો સમય. જુઓ, આપણા શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું એ અશુભ છે. તો પછી આટલી બધી અલગ અલગ વાતો શા માટે? સાચો સમય છે કયો? ચાલો આ ગૂંચવણને જલા ઉકેલીએ. હોલિકા દહનના શુભ મુહૂર્તની જે ચાવી છે ને, એ એક જ નામમાં છુપાયેલી છે, અને એ નામ છે ભદ્રા. આ કોઈ સામાન્ય કલાક 2 કલાકનો સમય નથી, પણ જ્યોતિષની દૃષ્ટિએ એક ખૂબ જ શક્તિશાળી ઘટના છે. તો સવાલ એ થાય કે આ ભદ્રા છે કોણ, અને હોળી જેવા તહેવારમાં એમનું આટલું બધું મહત્વ શા માટે છે? ચાલો આને જરા ઊંડાણપૂર્વક જાણીએ. આપણા જ્યોતિષશાસ્ત્રમાં પંચાંગના 5 મુખ્ય અંગ હોય છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. ભદ્ર, જેનું બીજું નામ વિષ્ટિકરણ છે, એ આ કરણોમાંથી જ એક છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો સમયગાળો છે જેને કોઈ પણ શુભ કામની શરૂઆત માટે અત્યંત અશુભ માનવામાં આવે છે. બસ આ જ કારણ છે કે હોલિકા દહન જેવા પવિત્ર અનુષ્ઠાન માટે ભદ્રાનો સમય ખાસ ટાળવામાં આવે છે. હવે ભદ્રાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એની પાછળ પણ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા છે. મહાભારતની વાત છે. જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને ભદ્રા વિશે સવાલ પૂછ્યો, ત્યારે શ્રીકૃષ્ણએ જે આખી કથા કહી હતી, એનાથી આપણને ભદ્રાના અસલી સ્વરૂપ અને એમના સ્વભાવનો ખ્યાલ આવે છે. તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ભદ્રા એ સૂર્યદેવ અને માતા છાયાની પુત્રી છે, અને કર્મફળદાતા શનિદેવની સગી બહેન છે. એમનું સ્વરૂપ એકદમ વિકરાળ છે. કાળો વર્ણ, મોટા મોટા દાંત અને ભયંકર દેખાવ. કહેવાય છે કે જન્મતાની સાથે જ એ આખા બ્રહ્માંડનો નાશ કરવા, એને ગળી જવા માટે દોડ્યા હતા. એમનો સ્વભાવ જ એવો હતો કે દરેક શુભ કાર્યમાં વિઘ્ન નાખવો અને ઉપદ્રવ મચાવવો. આ જોઈને એમના પિતા સૂર્યદેવ ખૂબ જ ચિંતિત થઈ ગયા. હવે સૂર્યદેવની આ ચિંતાનું સમાધાન કરવા માટે સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્મજી પ્રગટ થયા. એમણે ભદ્રાની આ વિનાશક શક્તિને એક ચોક્કસ જગ્યા અને કામ સોંપ્યું. એમણે ભદ્રાને કહ્યું, હે વિષ્ટિ, આજથી તારું સ્થાન પંચાંગના કરણોમાં રહેશે, અને જે કોઈ વ્યક્તિ તારા સમયમાં એટલે કે ભદ્રાકાળમાં યાત્રા, વેપાર, લગ્ન જેવા કોઈપણ માંગલિક કાર્યની શરૂઆત કરે, તો ફક્ત અને ફક્ત એમના જ કાર્યોમાં વિઘ્ન નાખશે. અને બસ ત્યારથી જ આ ભદ્રાકાળની અશુભ માન્યતા સ્થાપિત થઈ ગઈ. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. આ તો એનાથી પણ વધારે ઊંડી છે. ભદ્રાની અસર એ વાત પર પણ નિર્ભર કરે છે કે એ સમય દરમિયાન એમનો વાસ એટલે કે એમનું નિવાસ સ્થાન ક્યાં છે. એ પોતાના સમયગાળામાં શરીરના કયા અંગમાં વાસ કરે છે, એના પરથી એના શુભ કે અશુભ પરિણામો નક્કી થાય છે. આ સમજવું અત્યંત જરૂરી છે. જુઓ, ભદ્રાના આખા સમયગાળાને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. શરૂઆતની 5 ઘટી એટલે કે લગભગ 2 કલાક ભદ્રા મુખમાં રહે છે. આ સમયમાં કરેલું કોઈ પણ કાર્ય સંપૂર્ણપણે નાશ પામે છે. એ પછી કંઠમાં વાસ હોય ત્યારે ધનનો નાશ, અને હૃદયમાં વાસ હોય ત્યારે તો પ્રાણ સુધીનો નાશ થઈ શકે છે. નાભીમાં કલહ કરાવે છે. પણ આમાં સૌથી મહત્વની વાત એ છે કે જે છેલ્લી 3 ઘટી છે એટલે કે લગભગ 72 મિનિટનો સમય, એ દરમિયાન ભદ્રાનો વાસ પુચ્છ એટલે કે પૂંછડીમાં હોય છે, અને શાસ્ત્રો અનુસાર આ એકમાત્ર સમય છે જે શુભ માનવામાં આવે છે. આ સમયમાં કરેલું કાર્ય વિજય અને સફળતા અપાવે છે. તો હવે સવાલ એ થાય કે શું ભદ્રાના આ નકારાત્મક પ્રભાવથી બચવાનો કોઈ ઉપાય છે ખરો? શું એવું કંઈક છે જે આપણને રક્ષણ આપી શકે? તો જવાબ છે હા. આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉપાય બતાવેલો જ છે. ચાલો જોઈએ એ શું છે.
ભદ્રાના અશુભ પ્રભાવથી બચવા અને કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે શાસ્ત્રોમાં એમના 12 દિવ્ય નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એ 12 નામ છે: ધન્યા, દધિમુખી, ભદ્રા, મહામારી, ખરાના, કાલરાત્રિ, મહારુદ્રા, વિષ્ટિ, કુલપુત્રિકા, ભૈરવી, મહાકાલી અને અસુર ક્ષયકારી. એવું કહેવાય છે કે આ નામોનું સ્મરણ કરવાથી ભદ્રાના દોષ શાંત થાય છે. અને આ નામોનું સ્મરણ કરવાના ફાયદા તો જુઓ, ખરેખર અદ્ભુત છે. શાસ્ત્રો કહે છે કે જે કોઈ વ્યક્તિ દરરોજ સવારે આ 12 નામોનું સ્મરણ કરે છે, એને રોગનો ભય નથી રહેતો, એના ગ્રહો અનુકૂળ બને છે, કામમાં આવતા બધા જ વિઘ્નો જાતે જ દૂર થઈ જાય છે, અને એને યુદ્ધ હોય કે રાજદરબાર, દરેક જગ્યાએ વિજય અને સફળતા મળે છે. તો આટલી બધી માહિતી જાણ્યા પછી હવે આપણે એક મૂળભૂત પ્રશ્ન પર આવીએ છીએ. એક એવો સવાલ જે આપણી શ્રદ્ધા અને આપણા આચરણ સાથે સીધો જોડાયેલો છે. તો અંતે સવાલ આપણી સામે એ જ આવીને ઊભો રહે છે કે આપણે શાસ્ત્રોએ બતાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ કે પછી આપણી પોતાની સગવડને જ પ્રાથમિકતા આપવી જોઈએ. જો શાસ્ત્રોની વાતોને બાજુ પર મૂકીને પોતાની મરજી મુજબ જ તહેવારો ઉજવવા હોય તો પછી એના જે પણ પરિણામો આવે એની જવાબદારી પણ આપણી જ રહે છે. આજની આ આખી ચર્ચાનો સાર બસ એટલો જ છે કે હોલિકા દહન જેવા પવિત્ર અને શુભ અવસરે ભદ્રા કોણ છે એ સમજવું અને એમના સમયનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો, શાસ્ત્રો અનુસાર ભદ્રાના પુચ્છકાળમાં એટલે કે એમના પૂંછડીના સમયમાં જ હોલિકા દહન કરવાથી જ આપણને વિજય અને સિદ્ધિ મળે છે. આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ઉપયોગી થઈ હશે. જો આપને આ વિષય પસંદ આવ્યો હોય તો કૃપા કરીને મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હર હર મહાદેવ.